બોલો શ્રી મહાકાળી માતાજી જય। મારી માં સપ્તમી સપ્તપાતા સંધ્યા સાવિત્રી ગૌગંગા ગાયત્રી ગૌરી ગીતામાં મારી માં અંબે જયો જયો માં જગદંબે મહાકાળી માં સાક્ષાત અંબા સ્વરૂપે અહીંયા બિરાજમાન છે। ચોપડવાડીમાં જો શક્તિપીઠે 700 વર્ષથી પૂજાતી હોય, સુક્કા વસ્ત્રે લીલાસમ રાખ્યા હોય અને રાખતા રહેશે, ભક્તો આવશે અને વારંવાર પણ આવશે। કેમ કે મારી માના અહીંયા ભક્તો જે એક વખત આવે અને માના દર્શન કરે એમને મા વારંવાર બીજી વખત લાવે છે। સંવત 2082 સાલે માસો માસે શુક્લ પક્ષે આજે સરસ મજાની વૈશાખ સુદ સાતમ ગંગા સપ્તમી અને અમારા મહેસાણા નિવાસી સરસ મજાના દિલીપભાઈ દામોદરદાસ પંડ્યા એમના સહપરિવાર સહિત આજે નવચંડી હવન અમારા ચોપડ માતાજીના ચાચર ચોકની અંદર સરસ મજાની રંગોળીની સાથે અમારા ભૂદેવો અને મનીષભાઈ આચાર્ય સરસ મજાનો કેટલો રૂડો રૂપાળો નવચંડી હવન કરાયો તો મને તો આનંદ થઈ ગયો। અને આનંદ એટલા માટે થયો કે અમારા દિલીપભાઈ દામોદરદાસભાઈ પંડ્યા મહેસાણાના છે અને હું પણ મહેસાણાના છે, તો દાદાને પ્રણામ વંદન નમસ્કાર। સવારમાં પણ એમને જોઈને મને આનંદ થઈ ગયો હતો અને હું ભલે નાનો છું પણ એમના શિર કમળ ઉપર મેં આશીર્વાદ આપ્યા। કેમ કે હાલ હું માતાજીના સાનિધ્યમાં પૂજારી તરીકે છું, એ શુભ આશીર્વાદ। અને મારા દિલીપભાઈએ જે નવચંડ હવન રાખ્યો છે અમારા મનીષભાઈ આચાર્ય એમના મિત્ર મંડળ એને કે બીજા ભૂદેવો સાથે સરસ મજાનું આજનું આયોજન મંડળનું હતું નવચંડીનું। તો નવદુર્ગા શૈલપુત્રી બ્રહ્મચારી ચંદ્રઘંટા ખુશમંડા સ્કંદ માતા કાત્યાયની કાલરાત્રી મહાગૌરી સિદ્ધિદાત્રી એટલે આપણા સૌના મહાલક્ષ્મી માને પ્રણામ વંદન નમસ્કાર। અને દામોદરદાસ દાદાને પરિવારના દિલીપભાઈને પણ હું પ્રણામ કરું છું। કેમ કે તમે ભાગશાળી છો કે આજે મારી ચોપડવાળી માના સાનિધ્યમાં સરસ મજાનો નવચંડી હવન રાખ્યો। એ પણ માતાજી જલ્દીથી તમારી મનોકામના પરિપૂર્ણ કરે। બાને પણ હું કોટી કોટી પ્રણામ કરું છું। બોલો મહાકાળી માની જય।